જય શ્યારામ, જય ભારત. ખરેખર યત્ર નારી પૂજ્યત તે રમ્યતે તત્ર દેવતા. સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, પરંતુ સ્ત્રીમાં કેટલાય બધા સંઘર્ષો સહન કરવાની શક્તિ પણ છે. સહન શક્તિની મૂર્તિ છે, શક્તિ સ્વરૂપા છે. તો અત્યારે આપણા અગાઉના ઇતિહાસોને જોઈએ તો નારી છે એ માં રણચંડી પણ બની શકે છે, અને નારી સહન શક્તિ બની અને એક સીતા સ્વરૂપા પણ બની શકે છે. નારીના વિવિધ સ્વરૂપો છે. દાખલા તરીકે માં સ્વરૂપમાં આપણી સંસ્કૃતિનું ધામ એટલે રામ. ધન આશ્રમ મોરબી. અહીંયા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તો થાય જ છે, અને થાકેલાને વિસામો મળે છે એવું એક આ સ્થાન છે. આ સ્થાનના શૂન્યમાંથી સર્જન કરનાર ભાવેશ્વરીમાં જેઓ અહીંયા ઘણા વર્ષોથી સંન્યાસી જીવન ગાળે છે. તેમના જીવનની ગાથા, તેમનો સંઘર્ષ, તેમનો ત્યાગ, અને આજે જે આશ્રમ ફળી ફૂલી એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે તેની થોડી વાત સાંભળી. પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી છે ને ત્યારે બાળ તો રામ હોય જ છે, પણ એના માટે આપણે તૈયાર થઈને રહેવાનું છે કે આપણે આપણી મર્યાદાની અંદર આપણે શું ખાવું, શું વિચારવું, જે આપણા મનથી આપણે નક્કી કરીએ. તો સ્ત્રી છે એક માન શક્તિ છે. સ્ત્રી જગદંબાનો અવતાર છે. એમ કહેવાય કે વેલણ હાથમાં પકડી શકે સ્ત્રી એટલું જ નથી, સમય આવે કે એ સ્ત્રી હાથમાં તલવાર બની ઝાંસીની રાણી પણ બની શકે છે, એક જગદંબા પણ બની શકે છે. આ છે સ્ત્રીની તાકાત. ફરે માતા એ પણ વાદળ ફરે અને ફરે નદીના ને, પણ આ માતા ને બોલા નો ફરે. ભલે ઉગે પશ્ચિમાય ઘોર. પરંતુ એ સમયે પરિવારજનો દ્વારા, ગુરુજનો દ્વારા એક પ્રબળ એક ચેતના શક્તિ દ્વારા અને સમાજ દ્વારા મને પૂર્ણ રીતે સહયોગ પ્રાપ્ત થયો. અને આજે ક્ષેત્ર પર પહોંચી છું. એજ્યુકેશન જાહેર ક્ષેત્રમાં કોઈ પણ બાબતમાં સફળ કારણ છે. અત્યારે તો ઘણી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા બહાર પડી છે. સ્ત્રી સશક્તિકરણ હોય, સખી મંડળો હોય, એના દ્વારા તમે સારો પુરુષાર્થ કરી અને તમે તમારા ઘરમાં પણ મદદરૂપ થઈ શકો. ઘણી બધી રીતે સ્ત્રીઓ પોતે પોતાની એક માનસિકતા દ્વારા, એક ઈચ્છા શક્તિ દ્વારા લોકોને પ્રેરણારૂપ પ્રાપ્તિ કરી શકે છે. અત્યારે સ્ત્રી ધારે તો પાયલોટ પણ બની શકે, સ્ટેશન ડાયરેક્ટર પણ બની શકે. એટલું જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી ધારે તો કાર્ય કરી શકે છે. અત્યારના સમયમાં પહેલાં એમ કહેવાતું કે ઘરના ઉંબરાની અંદર સ્ત્રી રહે અને પોતે આ જ કાર્ય કરાય, આ જ ન કરાય. પણ હવે જગત આખું બદલાઈ ગયું છે. આપણે 21મી સદીમાં જીવીએ છીએ. તો 21મી સદીની સ્ત્રી એક અનેરી તાકાત બની અને વિશ્વના રૂપ આપણા ભારતની સ્ત્રીઓ, આપણી ગુજરાતની સ્ત્રીઓ એક દાખલારૂપ બને. એ વધારે ને વધારે એક સાધુવાદ તરીકે પણ મારી એક બધાને નમ્ર વિનંતી છે. તમારા ગામડામાં પહેલાં એવી કહેવત હતી કે જે મળે 4 ચોટલા તો ભાંગે ઘરના ઓટલા. હવે એવું નથી. હવે 4 સ્ત્રીઓ ભેગી મળે ને તો કેટલાય ઘરના પરિવારોની અંદર એક સુંદર મજાની વિચારધારા પ્રગટ કરી અને એક સારા એવા પરિવારને સફળ બનાવી શકે છે. પહેલાં સંયુક્ત પરિવાર હતો, પણ સંયુક્ત પરિવારમાં દાદા દાદી
સાસુ વગેરેનો એક સહયોગ પ્રાપ્ત થતો. ભલે અત્યારે સંજોગોવશાત કદાચ આપણે વિભક્ત કુટુંબમાં રહેવું પડતું હોય, પણ પ્રેરણા વડીલો પાસેથી લેવી. આપણને ખ્યાલ હોય તો આપણે એમનું માર્ગદર્શન લેવું, ન ખ્યાલ હોય તો પણ આપણને ખબર હોવા છતાં આપણે બીજાને પૂછીએ. વિવેકશીલતા જ્યારે સ્ત્રીમાં આવશે ત્યારે એક સુંદર વિચારધારા થશે. બીજું, બહેનો